નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મધ્યપ્રદેશના ઉજ્જૈનની મહાકાલ નગરીમાંથી એક મામલો સામે આવ્યો છે। મામલો વિવાદિત મામલો છે, લવ જિહાદનો મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, મારી પાછળ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહાકાલની નગરી, ઉજ્જૈનની નગરી મહાકાલના છે અને તેની અંદર એક હિન્દુ વ્યક્તિ નામે એક મુસ્લિમ વ્યક્તિ પહોંચી ગયો હતો દર્શન કરવા માટે। આપને જણાવી દઈએ કે જે આ વ્યક્તિ છે તે વ્યક્તિ મુસલમાન છે અને તેને બજરંગ દળના લોકોએ તે ઘેરી લીધો હતો અને તે ત્યાં પહોંચ્યો તે દરમિયાન તેને પોતાની ઓળખ આપી, હિન્દુ નામથી તેને પોતાની ઓળખ આપી। હોટલમાં એક યુવતી સાથે રોકાયો હતો અને યુવતીને લઈને તે દર્શન કરવા માટે પહોંચ્યો હતો ઉજ્જૈનની મહાકાલ નગરીમાં અને આ સાથે ત્યાં બજરંગ દળના કાર્યકર્તાઓએ તેને પકડી લીધો અને પૂછપરછ કરી। તે દરમિયાન તેને ખૂબ જ માર મારવામાં આવ્યો છે, મેથી પાક ચગાડવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે આ પ્રકારનું જે એને કૃત્ય કર્યું છે તે ખૂબ જ શરમજનક છે માનવામાં આવી રહ્યું છે, પરંતુ બજરંગ દળના કાર્યકર્તાઓને કોણે હક આપ્યો કે આવી રીતે તેને મારે અને એક બે નહીં પરંતુ 5, 10 લોકોએ ભેગા થઈને એ વ્યક્તિને માર્યો છે અને આ વ્યક્તિને મારવાની પાછળનું કારણ એક જ છે કે તે હિન્દુ નથી, તે મુસલમાન છે। કારણ એક જ છે કે તે માથા ઉપર તિલક લગાવીને, ગળામાં રુદ્રાક્ષ પહેરીને અને ધોતી જબ્બાની અંદર ઉજ્જૈનની મહાકાલ નગરીમાં યુવતીને લઈને દર્શન કરવા માટે પહોંચ્યો હતો। અને આ પહેલાંની આપણે ઘટના બતાવીએ કે જ્યારે યુવતી છે 32 વર્ષની અને તે મોહાલીની રહેવાસી છે। સૌથી મોટી બાબત એ છે કે યુવતી હિન્દુ છે અને યુવક છે તે મુસલમાન છે। તો આ જે મામલો છે, વિવાદિત મામલો, એ લવ જિહાદનો મામલો છે, પરંતુ બજરંગ દળના કાર્યકર્તાઓને હક કોણે આપ્યો કે આ પ્રકારનું તેના સાથે કૃત્ય કરે, તેને મારે? આ એક વિષય છે, પરંતુ આ હક નથી કે તેને મારવાનો। તેને પોલીસને સોંપવામાં આવે, ત્યારબાદ જે કાર્યવાહી કરવી હોય તે કરી શકે, તે એક સંસ્થાનું કામ છે, પરંતુ કોઈને મારવું યોગ્ય નથી। આપને એટલા માટે દર્શક મિત્રો જણાવી રહ્યો છું કારણ કે આ ઉજ્જૈનની અંદરથી આ મામલો સામે આવ્યો છે। મહાકાલની નગરી છે, દર્શન કરવા માટે પહોંચ્યો, આસ્થાનો વિષય છે। આસ્થા બધાના માટે એક સરખી હોય છે, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, તમામ માટે આસ્થાનો વિષય છે, પરંતુ આસ્થા દરેક માટે એક જ હોય। તમે આજે કોઈ પણ મંદિરમાં જાઓ, મસ્જિદમાં જાઓ કે ગિરજાઘરમાં જાઓ કે ગુરુદ્વારામાં જાઓ, તમામ લોકો માટે આસ્થા એક જ હોય છે। તમે કોઈ પણ જગ્યાએ દર્શન કરી શકો છો, પરંતુ કોઈ એક વ્યક્તિને તમે ટાર્ગેટ કરીને તમે તેને મારી રહ્યા છો તે કેટલું યોગ્ય છે? દર્શક મિત્રો, કામ તો તેને ખરાબ જ કર્યું છે, પરંતુ કૃત્ય તેને આ કર્યું છે, પણ મારવાનો હક નથી। આપને એટલા માટે જણાવું છું દર્શક મિત્રો, આ એક જે વિષય છે તે પોલીસની તપાસનો વિષય છે, તેને સોંપવામાં આવે, પરંતુ આ એક લવ જિહાદનો મામલો પણ છે। આના માટે સતર્ક થવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે હાલ અત્યારે દેશની અંદર લવ જિહાદના મામલા અનેક જગ્યાએથી સામે આવી રહ્યા છે। એટલા માટે આવી રહ્યા છે કારણ કે આના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી, આના ઉપર કોઈ કાનૂન બનાવવામાં નથી આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આવી સંસ્થાઓ છે, બજરંગ દળ છે, શિવસેના જેવી સંસ્થાઓ પહેલાં હતી, તે આ જ કામ કરતી હતી, પણ કોઈને મારવાનો હક નથી। એટલા માટે નથી કારણ કે આ જે વિષય છે તે એક તપાસનો છે। આવું કંઈક જાણવા મળ્યું છે તો તેને આપણે આગળ મોકલી શકીએ, તપાસનો વિષય છે, પરંતુ અત્યારે હાલ જે આ વ્યક્તિને મારી રહ્યા છે એને ગળામાં તમે જોઈ શકો છો કે રુદ્રાક્ષની માળા પહેરી છે, માથા ઉપર એને તિલક લગાવેલું છે અને ધોતી જબ્બામાં છે, પરંતુ યુવતીએ તેને બચાવવાનો ખૂબ જ કોશિશ કરી હતી, પરંતુ એક નહીં, બે નહીં, 3 નહીં, 5, 10, 12 જણા લોકોએ ભેગા થઈને, 1 ડઝનથી વધુ લોકોએ ભેગા થઈને તેને માર્યો છે। માથામાંથી લોહી નીકળ્યું છે, અત્યારે હાલ તેને સારવાર હેઠળ મોકલી દેવામાં આવ્યો છે અને આ તપાસનો વિષય બને છે। અને આ પહેલાં જે જ્યાંથી હોટલમાં રોકાયો હતો ત્યાં તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે હોટલમાં પણ વિવાદ થયું, તેને પોતાની ઓળખ પહેલાં જે હતી તે હિન્દુ તરીકે આપી અને ત્યારબાદ આખો મામલો બહાર આવ્યો। સૂત્રોના જણાવ્યા અનુસાર કોકે બજરંગ દળના કાર્યકર્તાઓને જાણકારી આપી કે આવો એક વિધર્મી આવ્યો છે અને તે યુવતીને લઈને આવ્યો છે અને યુવતી હિન્દુ છે અને મોહાલીની યુવતી છે, 32 વર્ષની યુવતી છે। તો ક્યાંક ને ક્યાંક આ લવ જિહાદના મામલા વધી રહ્યા છે, પરંતુ કોઈને મારવાનો હક નથી। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, નમસ્કાર।